શામાં હું તો કાકા ચા પી નાખી. હા 5000 નોટ આપે કાકા તું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી રામ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 9 મિત્રો ને મસ્ત મજાના ઉઠી ને આપણે વ્લોગ શરૂ કરી દીધો, કેમ કે ગોદડા મારા હજી ન્યા છે. ઝાકર ઉડે ત્યાં અંકલવાન છે ને ઝાકર જો તમે, ઝાકર હજી છે થોડો. તો પેલા સવારમાં સા પી આવી મિત્રો, તો સા પીવાનું બાકી છે. તો આજ મિત્રો 3 ડે ચેલેન્જનો દિવસ છે 13મો. તો કન્ટિન્યુ વ્લોગ વિડીયામાં બનાવી રહેજો મિત્રો. તો આ અમારા કાકા છે, એ કાકા કાલ નહોતા આવ્યા એટલે મારે વંડી હું મારે આ કૂદવી પડી છે મારે. કેમ કાકા નહોતા આવ્યા તમે? કાકા કાલ બહાર ગયો તો કાકા બહાર કેમ રજા રાખી દીધી હતી કાકા? હવે ખર્ચો કરે હાલે, ખર્ચો ખર્ચો કાકા કેવાનો? ચા પાણી કરે કાકા. હવે ચા પાણી નો? હા હાલો તો ચા પીવા જઈએ. શામાં હું તો કાકા ચા પી નાખી. હા 5000 નોટ આપે કાકા તું. કાકા હેનો 5000 નોટ છાપું? મારા ખિસ્સામાં નોડાવે મશીન ના રૂપિયા. પૈસામાં કાકા મંદી છે હમણાં. આના પેલા પૈસા લેવાના છે દુકાન વાળા પે. હવ લઈ લો કાકા ને. દુકાન વાળા પેલા લેવાના છે. હા ચા પાણી હે કે? જય હો બોલે જય હો. ચા ફરી દે લે. કાકા કાલ રજા રાખી હતી. રાખી દી બુજી લે સર. કાલ વાળા ગેટ તો ખુલ્લું લે ઓ આજ ગેટ ખુલ્લો હતો કાકા, આખો દા ખુલ્લો હતો યાર. કાલ વકરો ચાલો મિત્રો ચા પી લઈએ પછી પાછા મળી. ભાઈ કેવો વકરો છે તો માં કાલ પબ્લિક છે દેદી પૂછ. તો મિત્રો મસ્ત મજાની સવારમાં ચા પી લીધી આપણે ને અત્યારે મશીનનું થોડુંક કામકાજ છે એ કરી નાખું ને હવે પાછું મશીન ચાલુ થાય પછી પાછા મળીએ મિત્રો. ત્યાં લગી કન્ટિન્યુ બનાવી રહેજો વ્લોગ વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 ને આ મશીન ચાલુ કરી દઈએ. કામ કરવાવાળાને બધા આવી ગયા. તો આને ગોદડાની ઘડી ઉભા દઈ, બોટલ લઈ લઈ પાણી પીવાની. અહીંયા મિત્રો એમ જ છે, કામ ચાલુ થાય પણ 10 10:30 થઈ જાય. તો અત્યારે વાગી ગયા 10:30. સ્લેબ મારી દઈએ.
હાલો મિત્રો તો કન્ટિન્યુ બના લેજો. અત્યારે પાણી ભરી આવો પછી પાછા મળી. તો મિત્રો આપણે કાલની જગ્યાએ પાછા આવી ગયા જ્યાં અમે ખાલી કરતા હતા. કેમ કે અહીંયા થોડુંક બાકી છે, પતરાને એવું લગાડ્યું એટલે ખાલી કરી. અત્યારે મશીન ભરીને આપણે આવી ગયા. મશીન ને મિત્રો દિવાલની બાજુમાં જ આવે, જેમાં જેમાં ખાલી હોય છે સારું. તો અત્યારે પૂરું એક છે મિત્રો, જમવામાં જ મોટું ખાવાનું હોય. માણસો પણ આમ ભૈયા ગયા બધા ધીમે ધીમે કામ કરો. મિત્રો આવડે પત્ર લગાડી માલ લઈ બધું હેઠો નાખી દીધો. મમ્મી નો કે પત્ર આવી પેલા આ જમવામાં મોડું ખાવાનું છે મિત્રો. એક તો વાગી ગયો ને હજી અડધો ગોરો તો છે. કેટલાક વાગે પતે. પતરામાં લાંબી લીટ થઈ જાય ને વધારે, એટલા માટે પતરામાં ત્યાં સુધી માલ પહોંચે નહીં. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને અત્યારે આવ્યો છું હું જમવા માટે. ને બપોરે 2 વાગ્યા સુધી મશીન ચાલતું હતું, એટલે એ પછીનો આપણે કંઈ વ્લોગ વિચાર્યો નથી ને એ પછીનો કંઈ ટાઈમ રહ્યો નથી. ને તો અત્યારે 7 વાગી ગયા, જમવા માટે આવ્યો છે. હોટલ આવે છે હોટલ ને ગેટની બાજુમાં જ છે. સામે લાઇટ દેખે ને ત્યાં ગેટ છે જ્યાં હું અંદર કામ કરું ને અહીંયા બરોબર છે જમવાનું. તો એમાં તો એમ કે મશીનનો અવાજ વધારે આવતો હતો, એટલા માટે વિડીયો થોડો ઓછો બન્યો. તો મિત્રો અત્યારે જમવામાં છે, જો તમે ગાંઠિયાનું શાક છે, ડુંગળી, રોટલી ને દાળ ભાત. તો કાંઈ નહીં મિત્રો, ચાલો જમી લઈએ, બીજા પાછા મળીએ. ફાઇનલી મિત્રો તો આપણે જમી લીધું ને રહેવાનું છે મારે, ત્યાં જાઉં છું હવે જમીને. તો મિત્રો આજના વ્લોગમાં તો બસ એટલું જ થી ને 3 ડે ચેલેન્જ છે એનો છે આજ 13મો દિવસ. ને આજનો વ્લોગ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં મિત્રો. ત્યાં લગી બધાને જય શ્રી રામ. मैं तेरा